તળાજા તાલુકાના ગઢુલા ગામમાં ચોમાસાના વરસાદી પાણીના નિકાલને લઈને શરૂ થયેલા વિવાદ અંતે મારામારી અને પોલીસ ફરિયાદ સુધી પહોંચતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. ખેતરપાળ દાદાના મંદિરના ગેટ ખોલી વરસાદી પાણી રોડ પર છોડ્યાનો ખોટો આરોપ મૂકી એક વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો સાથે દાઠા પોલીસ મથકે 4 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ છે. ત્યારે પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. ત્યારે શું છે સમગ્ર ઘટના વિગતે વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, હું છું ભરત સરવૈયા. એસપી ન્યૂઝમાં તમારું સ્વાગત છે. વાત કરીએ પોલીસ ફરિયાદ મુજબ ગઢુલા ગામના રહેવાસી અને મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા વિક્રમભાઈ નાનજીભાઈ બાટિયા બનાવના દિવસે ગોપનાથ વિસ્તારમાં જેસીબી ચલાવવાનું કામ કરી રહ્યા હતા. ત્યારે બપોરના સમયે તેમના જ ગામના માવજીભાઈના પુત્ર અમલનો ફોન આવે છે. તાત્કાલિક ગામે આવવાનું કહેવામાં આવે છે. ત્યારે વિક્રમભાઈ પોતાનું કામ બંધ કરી અને ગઢુલા ગામે પહોંચ્યા હતા. ત્યારે ગામે પહોંચતા જ ખેતરપાળ દાદા મંદિરનો ગેટ ખોલી વરસાદી પાણી રોડ પર છોડ્યાનો આરોપ તેમની સામે મૂકવામાં આવ્યો હતો. ફરિયાદમાં જણાવ્યા મુજબ વિક્રમભાઈએ આ આરોપ નકારતા જ વાતચીત ઉગ્ર બની ગઈ હતી. થોડી જ વારમાં માવજીભાઈ, તેમના ભાઈ વલ્લભભાઈ અને પત્ની ભાકુબેન પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને ત્યારબાદ ચારેય વ્યક્તિઓએ મળીને અપશબ્દ બોલવાનું શરૂ કર્યું હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. વાત માત્ર બોલાચાલી સુધી સીમિત ન રહેતી પરંતુ મારામારીમાં ફેરવાઈ ગઈ હતી. ફરિયાદ અનુસાર અમૂલે ટીકાપાટુનો માર માર્યો હતો, જ્યારે વલ્લભભાઈએ ધક્કો મારી વિક્રમભાઈને જમીન પર પછાડી દીધા હતા અને તે દરમિયાન માવજીભાઈ લાકડી લઈને હુમલો કરવા દોડી આવ્યા હતા. જોકે ઘટના સ્થળે લોકો ભેગા થઈ જતા વધુ ગંભીર બનતો અટક્યો હતો અને ફરિયાદમાં એવું પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે આરોપીઓએ જતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ફરી ક્યારેય ખેતરપાળ દાદાનો ગેટ ખોલીશ, જીવતો નહીં છોડીએ તેવી ચીમકી ઉચ્ચારી હતી. આ ઘટના બાદ વિક્રમભાઈએ તરત જ 112 ઇમરજન્સી સેવાનો સંપર્ક કર્યો હતો અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચી તેમને દાઠા પોલીસ મથકે લઈ ગઈ હતી, જ્યાં ચારેય આરોપીઓ સામે લિખિત ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદમાં સમગ્ર બનાવનું મૂળ કારણ વરસાદી પાણીના નિકાલને લઈને ઉભો થયેલો વિવાદ હોવાનું જણાવ્યું છે. ફરિયાદીએ આરોપ મૂક્યો છે કે ચારેય વ્યક્તિઓએ ભેગા મળી ગાળો બોલી મારામારી કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી અને જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવનગરના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો આચર્યો છે. દાઠા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા બંને પક્ષોના નિવેદનો, સ્થળોની સ્થિતિ અને ઉપલબ્ધ પુરાવાના આધારે તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે સમગ્ર ઘટનાની વાસ્તવિક હકીકત પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. નમસ્કાર, આપની આસપાસ બનતા સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આભાર.